ભગવાન સ્વામિનારાયણ દ્વારા વડતાલ મંદિરની સ્થાપના કરી તેના 200 વર્ષ પૂરા થયા ત્યારે વડતાલ ધામે તારીખ 7 થી 15 નવેમ્બર સુધી દ્વિતીય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યું છે, જેમાં આજ રોજ લાખોની સંખ્યામાં હરિભક્તોએ દર્શન માટે આવી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને ઉજાગર કરતા વડતાલ ધામ દ્વિતીય શતાબ્દી મહોત્સવ આબાલ વૃદ્ધ સૌ કોઈ માટે સાંસ્કૃતિક, પારિવારિક અને સામાજિક એવું આધ્યાત્મિક પ્રેરણા બની રહેશે અને સમગ્ર મહોત્સવ દરમિયાન 25 લાખથી પણ વધુ હરિભક્તો લાભ લેશે। સ્વયં સ્વામિનારાયણ ભગવાનને વડતાલ ધામનું ખાતમુહૂર્ત કરી મંદિર બંધાવી પોતાના સ્વહસ્તે 200 વર્ષ પહેલા મૂર્તિ સ્થાપના કરી હતી। વડતાલ ધામ દ્વિતીય શતાબ્દી મહોત્સવની રૂપરેખા જોઈને 800 વીઘા જમીનમાં થઈ રહ્યો છે મહોત્સવ, જેમાં સાંસ્કૃતિક પ્રદર્શનની અંદર કુલ 8 વિભાગ આવ્યા છે। 50,000 કરતાં પણ વધારે હરિભક્તો એક સાથે લાભ લઈ શકશે અને તેમજ આ પ્રદર્શનમાં 39,340 સ્ક્વેર ફીટમાં 121 કરતાં પણ વધારે વિવિધ ફૂલછોડ ઉપયોગ કરવામાં આવેલ છે। આ પ્રદર્શનમાં મનુષ્ય જીવને સાર્થક બનાવે તથા પંચવ્રતમાનનું પાલન અને દ્રઢપણે થાય તે માટે નાની નાની 60 કરતાં પણ વધારે ફિલ્મો બતાવવામાં આવી છે। આ પ્રદર્શનમાં વિવિધ 11 પ્રકારના દ્વાર રાખવામાં આવ્યા છે। વિશાળ પ્રદર્શનનું પ્રવેશ દ્વાર 100 ફૂટ લાંબુ અને 35 ફૂટ ઊંચું છે। ઉપરાંત જીવંત કલાકારો દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ આર્ટ ગેલેરીમાં 190 ઘનશ્યામ ચરિત્ર તેમજ 114 ફૂટ લાંબુ રામાયણ ચરિત્ર તળપદી ચિત્ર કંડાયેલા છે। પ્રદર્શન વિભાગમાં કુલ 73,000 બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 685 થી વધુ સ્વયંસેવકો દ્વારા પ્રદર્શનની વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામમાં 200 વર્ષ પૂરા થયા, જે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પધરાવેલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનું સ્થાપન કરેલ એ મૂર્તિઓના સ્થાપનના મંદિરને 200 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તેમાં અમે સૌ હરિભક્તો અને કાર્યકરો સેવા આપી રહ્યા છે। એમાં સવારના સેશનમાં પરમ પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામી કુંડળવાળા અને બપોર પછીના સેશનમાં નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા કથાનું રસપાન કરાવી રહ્યા છે। અહીંયા દેશ વિદેશના સંતો, મહાનુભાવો, પાર્ષદો બધા મહેમાનો આવી રહ્યા છે। મહેમાનોનું અમે સ્વાગત કરીએ છીએ, મહેમાનોને અમે આવકાર આપીએ છીએ। આ ઉત્સવમાં અમારા 13,500 સ્વયંસેવકો છે અને અમારા ઘણા બધા પરિવારો એક સાથે એકબીજા સાથે જોડાઈને સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે। જય સ્વામિનારાયણ। હું છું ડોક્ટર બિંદલ પટેલ, હરિનગર રાજેશ્વરી યુવતી મંડળને પ્રેઝન્ટ કરી રહ્યું છું। અમે છેલ્લા 10 દિવસથી અહીંયા વડતાલમાં જ પ્રેઝન્ટ છીએ અને હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટે અઢળક સેવા કરી રહ્યા છીએ। પૂજ્ય પ્રિયદર્શન સ્વામીના પ્રેરણા હેઠળ અમે અહીંયા 10 દિવસથી સેવા કરી રહ્યા છીએ અને આજે રાત્રે અમારો સાંસ્કૃતિક પ્રોગ્રામનું પરફોર્મન્સ છે, જે અમે હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટે લખલૂટ મહેનત કરી રહ્યા છીએ। જય સ્વામિનારાયણ। અમે ગ્રુપમાં ટોટલ 40 જણા છીએ। એક પરફોર્મન્સ છે જેમાં અમે ટોટલ 45 લેડીઝો પ્રેઝન્ટ કરી રહીશું અને એક નારી શક્તિની થીમ ઉપર અમે આ પરફોર્મન્સ પ્રેઝન્ટ કરીશું। અહીંયા આવીને અમને એવું લાગે છે કે જાણે એક કુટુંબ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનું એક કુટુંબ મળ્યું હોય, જે એક રસ્સીના તાતણાની માફક એકબીજા સાથે ગૂંથાઈને સંપ્રદાયનું સેવા કાર્ય કરી રહ્યા છીએ। સારા અનુભવમાં એવું કહી શકાય કે જેટલા બી મારાથી બી વિશેષ ઉત્તમ ભક્તો હોય, એના ચરણરજ પર મારી ચરણરજ પડે તો ભગવાન કદાચ એ સદગુણ મારામાં પણ આવે, એટલી પ્રેરણા હું અહીંયાથી લઈને જઈશ।